વાત હવે રાજકોટની કરીએ, જ્યાં બીજેપીના પૂર્વ નગરસેવક કોંગ્રેસમાં જોડાઈ ગયા। દેવુબેન જાદવ પરિવાર સાથે કોંગ્રેસમાં જોડાયા। કૌભાંડ મામલે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા। આવાસ કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો। સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી, એક્સક્લુઝિવ વાતચીત આપને સંભળાવી છે। તો અમને સાંભળ્યા વગર જ પાર્ટીમાંથી કાઢવામાં આવ્યા હતા તેવા આક્ષેપ પણ તેમણે લગાવ્યા છે। અમે કોઈ ગેરકાયદે લાભ લીધો નથી, ભાજપના જ અંદરના લોકોએ અમને બદનામ કરવાનું આખું કાવતરું કર્યું। હવે કોંગ્રેસની ટિકિટ ઉપર જ લડીશું અને અમે જીતીને બતાવીશું। તો ભાજપના પૂર્વ નગરસેવક દેવુબેન જાદવ, જેમને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા, જેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે ને ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક અને એમનો પરિવાર છે કોંગ્રેસમાં જોડાયો છે। મનસુખભાઈ જાદવ અને દેવુબેન જાદવ પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેઓએ હવે ગઈકાલે જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। આપણે સૌથી પહેલા મનસુખભાઈને પૂછીએ। મનસુખભાઈ, ભાજપ છોડીને કોંગ્રેસમાં જવાનું કારણ શું? ભાજપમાં અંદરો અંદર એક તાનાશાહીના હિસાબે અમારે ભાજપમાં જવાનું થયું છે। ખાસ કરીને તમારા ઉપર કૌભાંડનો પણ આરોપ લાગ્યો હતો, પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તમને અને તમારા ઘરનાને। કારણ એ જ છે કે સાહેબ અમે 6 ભાઈઓ છે અને અમારા બાપ દાદા વખતની ત્યાં જગ્યા હતી અને અમારે આ 6 ભાઈઓએ ક્વાર્ટરમાં ગયા અને અમને મકાન સામે મકાન દેવાની વાત હતી અને અમને ખોટી રીતે બધાને ફસાવી દીધા છે। દેવુબેન, શું કહેશો તમે વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યા છો, 4000 કરતા વધુ મતે જીત્યા હતા, હવે કોંગ્રેસમાં જોડાયા છો, પણ જ્યારે અમારી માથે આરોપ ખોટી રીતે નાખ્યો છે તો અમે જનતાના કામ કર્યા છે તો જનતા અમારી હારે રહેશે અને જવાબ પણ આપશે। માટે ખોટા આરોપો નાખી અને અમને સસ્પેન્ડ કર્યા છે। અમને દબાવવા માટેની કોશિશ કરી લડીશ। કોંગ્રેસની ટિકિટ મને મળશે પણ અને હું લડીશ પણ, અને જો ભાઈ હંમેશા સત્યનો વિજય હોય જ છે। એવું છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ષડયંત્રકારીઓ છે, તેમના કારણે તેના ઉપર આરોપ લાગ્યા હતા, તેમની અવગણના થઈ હતી, હવે તેમને ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ છે તે પકડ્યો છે અને આગામી ચૂંટણીની અંદર તેઓ કોંગ્રેસની ટિકિટ ઉપર લડવાના છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।